ચેનલ ઓફ વડોદરા। બે યુવાન દીકરીઓએ દીક્ષા ગ્રહણ કરતા ભવ્ય વર્ષીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મૂળ ડભોઈના રિદ્ધિ પ્રતીક્ષા હાલ રહે અમદાવાદની બે યુવાન દીકરીઓ પુષ્ટિ અને વૃષ્ટિની પ્રવજ્યા પ્રસંગે ચૈત્ર વદ નોમ બીજી મેના દિવસે જીવનને સંપૂર્ણ મોહમાયા ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરવાની હોય, જેને અનુલક્ષીને સાગર ગચ્છ જૈન સંઘ અને વિજય દેવસુરી જૈન સંઘના ઉપક્રમે ડભોઈ દર્ભાવતીના રાજમાર્ગો પર વર્ષીદાન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જે વર્ષીદાન યાત્રા જૈન વાગામાંથી વાજતે ગાજતે નીકળી ભારત ટોકીઝથી ટાવર ચોક સહિત પરત જૈન વાગામાં ફરી હતી, જેમાં જૈન સમાજના નાના મોટા અબાલ વૃદ્ધ તમામ જૈન સમાજના લોકોએ હૃદયપૂર્વક ઉત્સાહભેર ભાગ લીધો હતો। જ્યારે રિદ્ધિ પ્રતીક શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજના યુગમાં નાનાથી લઈ વયોવૃદ્ધ સુધી લોકો જીવનની મોહમાયામાં પોતાની જિંદગી વ્યતીત કરવામાં મશગુલ હોતા હોય છે। તેવા સમયમાં જીવનના સંપૂર્ણ સુખો અને ઈચ્છાઓને ત્યાગી દીક્ષા લઈ દુનિયા અને પ્રકૃતિના કોઈ પણ જીવને તકલીફ આપ્યા વગર જૈન સાધુ સંત બની જીવન ભગવાનના ચરણોમાં સમર્પણ કરવું ઘણું મુશ્કેલ અને કપરું છે, અને આને જ દીક્ષા કહેવાય છે, જેને લઈને આ ડભોઈની બે યુવાન દીકરીઓએ દીક્ષા લેતા ડભોઈ જૈન સમાજના તમામ લોકોના હૃદય સાગરની જેમ છલકાઈ ગયા હતા। બે યુવાન દીકરીઓ જે મૂળ દર્ભાવતીની અત્યારે હાલ અમદાવાદ રહે છે, જેઓ દીક્ષા ગ્રહણ કરવાના છે આગામી ચૈત્ર વદ નોમ બીજી મેના દિવસે, અને એને અનુલક્ષીને સાગર કચ્છ જૈન સંઘના ઉપક્રમે આ ભવ્ય વર્ષીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જે વર્ષીદાન યાત્રા અત્યારે બરાબર ટાવર પાસેથી પસાર થઈ રહી છે। આખા ગામના તમામ જૈનોનો જબરજસ્ત ઉત્સાહ છે। આખા સંઘનું સ્વામી વાત્સલ્ય એટલે કે ભોજનની વ્યવસ્થા છે સારામાં સારી, અને આ દીક્ષા પ્રસંગ એટલે એવું કહેવાય કે જૈન સંઘની દીક્ષા, જૈન સંત બનવું એ બહુ અઘરું હોય છે, બહુ કપરું હોય છે। પ્રકૃતિના કુદરતના એક પણ જીવને દુઃખ ન આપે એવી રીતે જીવન જીવવાનું એને જૈન દીક્ષા કહેવાય। વાહન, વીજળી, મોબાઈલ આ બધી વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે, એટલે એનું આ મહત્વ વધી જાય, આખી દુનિયા એને નમસ્કાર કરે, વંદન કરે। આ બંને દીકરીઓ માટે આખો સંઘ, નાના મોટા અબાલ વૃદ્ધ એ બધાના હૃદયમાં ગજબનો ઉત્સાહ છે। બસ એને વંદન કરીએ છીએ। દર્ભાવતી તીર્થનો જય હો, પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ દાદા, લોઢણ પાર્શ્વનાથ દાદા, બધા પ્રભુની છત્રછાયા અને ગુરુ ભગવંતની ઉપસ્થિતિએ આખો આ પ્રસંગ સારામાં સારી રીતે આજે ઉજવાઈ રહ્યો છે।